ડભોઈ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાના દિવસે ડભોઈ યુવા મોરચા દ્વારા મશાલ રેલી વિભાજન વિભાષિકા દિવસ નિમિત્તે નીકળતી હોય છે, જેમાં અખંડ ભારતને આઝાદ કરાવવા સંખ્યાબંધ દેશના વીરોએ બલિદાન આપ્યું તેમને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવતી હોય છે. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા કન્યાશાળા પાસેથી ગણેશજી મંદિર ખાતેથી મશાલ રેલી પ્રસ્થાન કરાવી જોડાયા હતા, જેમાં અખંડ ભારતને આઝાદ કરાવવા સંખ્યાબંધ દેશના વીરોએ બલિદાન આપ્યું તેમને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવતી હોય છે. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા કન્યાશાળા પાસેથી ગણેશજી મંદિર ખાતે મશાલ રેલી પ્રસ્થાન કરાવી જોડાયા હતા. ડભોઈ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આઝાદીના મહાપર્વ પૂર્વ સંધ્યાના વિભાજન વિભીષિકા દિવસ નિમિત્તે દેશને આઝાદ કરવા જે કોઈ વીર જવાનો શહીદ થયા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા હેતુ દર વર્ષે ડભોઈ યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવે છે. કન્યાશાળા નજીક શ્રી ગણેશજી મંદિર ખાતેથી વિશાળ મશાલ રેલી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની આગેવાનીમાં નીકળી, જેમાં મોટી સંખ્યામાં નગરજનો, યુવા મોરચાના યુવકો તેમજ પાલિકા પ્રમુખ બિરેન શાહ, ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, શહેર પ્રમુખ દીક્ષિત દવે, એચપી શાહ, યુવા મોરચા પ્રમુખ આકાશ પંડ્યા, પરેશભાઈ રબારી, વિજય રબારી સહિત આગેવાન કાર્યકરો જોડાયા અને દેશના વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આજે 14મી ઓગસ્ટ વિભાજન વિભીષિકા દિવસ એટલે કે દેશના જે 1947માં ભાગલા પડ્યા એનું દુઃખ આજે પણ દેશવાસીઓના દિલમાં છે અને એના જ કારણે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી વિભાજન વિભીષિકા દિવસ ઉજવે છે અને એ દિવસે યુવાનો દ્વારા મશાલ રેલી કાઢીને જાગૃતિ રાખવાનો અને દેશદાજ જીવતી રાખવાનો એ ભાગલા છે અખંડ ભારતના, એને યાદ કરીને ફરી અખંડ ભારત બનાવવાની નેમ લેવાનો મહાપર્વ છે. ત્યારે વિભાજન વિભીષિકા દિવસના એ તમામને ખાતરી આપીએ છીએ કે ભવિષ્યમાં અખંડ ભારત બનીને જ રહેશે. ભારત માતા કી જય, વંદે માતરમ.